સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે. આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા નો કહેવાય. આ જાહેરમાં કહું છું, એ કાયરતાનું જે કામ કર્યું છે. અને હું બોલવાનો હતો જ, પણ મને હમણાં સમાચાર મળ્યા, મેં વાંચ્યું. મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું, કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ, હા, કરો છો અને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધુંય છે, આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં કે એને જયારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે રબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો, કે તમે ફલાણા છો, કે તમે યાદવ છો, એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાકી કરી જાવી જોઈએ આખી, વધારે બીજું કાંઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે.